ભાઈ જે જેને જો મોનતા છે કે છે લ્યા અલ્યા અલ્યા ના છૂટકે કંટાળી કે મુવા માતાઓ બાતાઓ મેલો ભગવાન ભોપા મેલો આપણે તો રમાપીની ભક્તિ કરશું રમાપીની બસ આવશે કૃષ્ણની ભક્તિ કરો અલ્યા રણછોડરાયની શંકરની ભક્તિ કરો લ્યા ભક્તિ દરેકની કરો લ્યા જેની કર્યું લ્યા ગુરુને માનતા હોય તો અલ્યા ભજનમાં જાજો બધી જગ્યાએ જજો બધી જગ્યાએ ભજનમાં જાજો સત્સંગમાં જાજો લ્યા પણ તમારા ગુરુના દીવાન ના ભૂલો લ્યા મુસાણી મેલડી આવું માત કી બોલસી તારા શબ્દ ને મારા શબ્દ હંગાત આવું બધી કહો હે મુરજી હાય હું કળા પુષ્યરાણી મિશોની મેલડી હા માડી હાલ હું મેલડી લ્યા જગતમાં મશાણી મેલડીની પ્રસાદ કોઈ ખાતું નહીં લ્યા અને કોઈ ખાતું નહીં લે કે મેલડી મેલી કહેવાય લ્યા અને આ તો વિદ્યાવાળી માતા કહેવાય મશોનનું દેવ કાય લ્યા હાલો આની પ્રસાદ ખવાય નહીં લ્યા આઈ મગજની ઘરથી વાસી લ્યા દે કે હા માડી અલ્યા મૂળ માં કહેવાય મેલડી માં લ્યા અલ્યા માનું ધાવણ ઝેર વાયલું હોય લ્યા કા હારું સોખું હોય લ્યા પણ મૂળ માય માં લ્યા હો અલ્યા મેલા તો તમારા માણસોના મનસુ માતાઓ મેલી નહીં લ્યા અલ્યા મોણાના શરીર હશે ને તો એના પર મેલ ચડશે લ્યા અને હાસા ખોટા વિચાર આવશે ને તો મોણાના મનમાં આવશે લ્યા અલ્યા મેલા મેલો મોણો લ્યા કોઈ મેલડી કે કોઈ અંબાજી ને કે કોઈ માતાને લે કોઈ ભગવાન ને લ્યા અરે કોઈને રૂપ નહીં લ્યા અલ્યા કોઈને સ્વરૂપ નહીં લ્યા અલ્યા હાસુ ખોટું ને હારું ખોટું કોઈ જોયું નહીં લ્યા અલ્યા જ્યાંનું મોટું સેવું હતું લ્યા આવું કદી જોયું નહીં લ્યા આવું શરીર કોઈ માતાનું હતું નહીં લ્યા શરીર વાળાને મેલ સડાઈ લ્યા અને સમાજમાં રહેવાથી લ્યા અને સમાજમાં રહેવાથી માણસોના ભેગું રહેવાથી આવા મતભેદ ઉભા થાય લ્યા અલ્યા તમે મીડિયમ હોય અને તમારાથી કોઈ હાઈ પાવર ને મોટો થઈ ગયો હોય અને એના નસીબમાં હારા દડા લખેલા હોય તો તમારા અંદર ઝેર ઉત્પન્ન થાય લ્યા અને માતાઓ કોઈ દર ઝેર આવું ભૂ ના કરે લ્યા તે મોણા મેલો લ્યા હો કોઈ માતાઓ નહીં હો તો હોના નસીબની વાતો શું અને તમારા સમાજમાં તો નકરું માણસોને ઝેર ભરેલું લ્યા કે આપણા આટલા રહ્યા અને પેલો વધી ગયો લ્યા અલ્યા મૂળ મોના મન મેલા સુગાડો હો તે ઘણા ભુવા કહેતા હોય છે લ્યા ઘણા માણસો કહેતા હોય કે માતાના મંદિરમાં નાઈ ધોઈને જવાય હે કનૈયાલાલ માતાના મંદિરમાં નાઈ ધોઈને જવાય અલ્યા છેવટે હાથ પગ ધોઈને જવાય લ્યા અલ્યા પાણી ના હોય લ્યા તો કે મોથે છેલ્લા પાણી સળાઈ અને માતાના મઢમાં જવું લ્યા હલ્યા ગમે તેલા તમે આખા ગંગા નદીમાં ગંગાના કેલબા માથે લ્યા માથે સોટી દેજો લ્યા અને મંદિરમાં જાજો અને તમારું મન બીજાય છે ને તો તમારા ગંગાના પાણી બેકાર છે હાસા વિચારો નહીં હોય લ્યા અને ખોટા વિચારો છે લ્યા હે પ્રકાશ મુરજી આવા હાસા વિચારોની ખોટા વિચારો છે તો તમારી ભક્તિ એડે જાહ્યા કે આવી વરથી દીવાબત્તી કરીએ અલ્યા કોઈ મીઠો નિવેદ આલતા કોઈ બકરા આલતા હોય લ્યા કોઈ કહેશે મીઠા નિવેદ આલવાથી માતા ઢીલી અડલ્યા અને કોઈ કહેશે બકરા આલવાથી લ્યા એ બકરા આલવાથી લ્યા આવા જીવ આલવાથી માતા જબરો કોમ કરે લ્યા માતા પાવરવાડી રે લ્યા શ્યામાનિતા હાસી ખોટી મારો ભગવાન કે છે લ્યા હે કનૈયાલાલ અલ્યા માતા કે સોખા ખાય તો એટલું કામ કરે લ્યા અલ્યા કોરી સોડીનો કારજો ખોઈ તો એટલું કામ કરે લ્યા બકરા ખાય તો એટલું કામ કરે લ્યા અલ્યા મૂળ જીવ આલવાથી લ્યા અલ્યા જીવ આલવાથી ગોડા માતાઓ સગલો કામ નહીં કરતી લ્યા અલ્યા તમારે તો જીવ કોકના આલવા હોય લ્યા અને કોકના રક્તની બલી ચડાવી હોય તો પેલા તમારી સકલી ઓગરી વાઢી નાખજો 100% તમારી માતાઓ લેશે પછી કોકનો જીવ આલજો આવું એક કાપડી વાળી મિશોણી મેલડી બોલું પોતાનું રક્ત કાઢવું નહીં લ્યા અને કોકની બલી આલવી હે લ્યા અલ્યા બોલે છે રાડ બાડ છે લ્યા ઇના વાઢી નાખજે લ્યા તમારા ખુદના શરીરને લ્યા
અલે પેલું જોનર બોલતો નહીં ને લ્યા. અલે હું ચોખાના ફોફો ખાવાળી ફૂલભાઈ માતા લ્યા. આજ મેં ચોખાના નિવેદ લ્યા. અને નારિયેળ ખાઈને હું માતા વાત કરું લ્યા. અને તમારી તો કોકડા ખાવાળી માતાઓ પાછી પડે લ્યા. આજ મારી વસ્તી લ્યા ચોખાના નિવેદ આલીશ અને નારિયેળ આલીશ લ્યા. આટલા દિવસ હું વાત કરું હું માતા લ્યા. અને તમારી બોકડાની ખાધેલી માતાઓ શું થઈ લ્યા? ક્યાં માતાઓ ડુંગરામ સતીની માતાઓ ડુંગરામ હંતાઈ જી લ્યા. અલ્યા મોણાના મન ડુંગરામ હંતાઈ ગયા છે, માતાઓ નહીં હંતો નહીં લ્યા. જો માતાઓ ડુંગરામ હંતાઈ જી માતાઓ સતીરી હોય લ્યા તો તમારી ભૂલ્યો છે તરત નોંધ કરું છું માતાઓ. 20 વર્ષની ભક્તિ કરેલી હોય લ્યા. 25 વર્ષની ભક્તિ કરેલી હોય લ્યા. પણ દેવ કસોટી એક જ દાડો કરશો હો. એક દાડો કસોટી કરશે ને એક કસોટી પાર નહીં ઉતર્યા અને ઈમો નાપાસ થયા તો હસમુખ તમારી 20 વર્ષની 25 વર્ષની કરેલી ભક્તિ બેકાર દાહે. પછી કહેતા નહીં માં અમે તો 20 વર્ષ દીવા કર્યા અને આખી જિંદગી ભક્તિમાં જઈ લ્યા. એ ભક્તિ ના કરો તો ચાલશે, દિયાબત્તી ના કરો તો ચાલશે લ્યા. પણ જો કદાચ દેવના કીધામ રહ્યો તો 100% તમારી ભક્તિથી વધી જા હાલ્યા બેન સંતો લ્યા. પણ લોકોને વ્યવહાર કરવા નહીં, કોકનું લીધેલું હોય આલું નહીં લ્યા. કોકની માતાનો ન્યાય અટકાવો છે લ્યા. ઘરની માતા કેમ કરવું નહીં. શો માતાઓ તમને કૃપા કરશે લ્યા. હું કરવાના દીવા કરીને કિશન સો જો ભલે તારા મુઠામાં શું હોય અમારો ભગવાન જોડે. હે ભાઈ મુરજીભાઈ કિશન બળદેવ ના બોલવું હોય સેટા જતા રહો મારા જ. મને માતાને ગમતા નહીં લ્યા. એટલે હું આટલા વારડા પાડી બોલતી હોય તમે હું કરો તો હું તારે મારા છોડે રામ મળી રામ તને પેલા રામ મળી મારા કાળા વિષ્ણુની મિશોની મેડીના રામ મળી રામ તને પેલા રામ ઘેર પૂજાવાળી માતા ખમા આવી વિદ્યાવાળી આવી મૂઠસોટવાળી માતા મૂઠે સોટે રમવાવાળી માતા શું પણ આજ મૂઠવાળી માતા હું ઝાણી બનીને બેઠી છું ગાજીએ લ્યા. શું તમારી માતાઓ ઝાણી છે? શું તમારી માતાઓ મોટી છે? અલ્યા ઝાણી અને કે મોટી નહીં. અને ઝાણી મોટી બનાવડા હોય તો ખુદ તમે મોણશો લ્યા. દેવના કીધામ રહ્યો અને દેવ કેમ કરો લ્યા અને દેવના વસન પાડો લ્યા તો તમારી માતા તમારા માટે મોટી ને અને દેવના કીધામ નારો લ્યા. અને દેવ કહેશે તમારી માતાઓ કહેશે એમ નહીં કરો તો તમારી માતા જાણી એટલે કશું કોમ નહીં કરો લ્યા. યાત્રા થઈ જા કમલેશ આ રહી જા લ્યા તમારી માતાઓ મુરજી સૌ કેવું તો ઘણું પણ હો ભરો કોઈ બેઠા નહીં લ્યા. હા બરો બેઠેલા નહીં. આજે દુખવાડા છે લ્યા. તે દુખવાડા કી છે. આ મારે શો ભાષણ તો સાંભળવાની જરૂર છે. અમારે શો બધું સાંભળવાની જરૂર છે. અમારે તો અમારી માતાના હું દુઃખ છે લ્યા. અલે આવું પૂછે તો સારું પણ એમ કે છે કે અમારો દુઃખ હું છે લ્યા. અરે કે ગમે તે હોય પણ અમારો દુઃખ મટાડ લ્યા. પણ આવું પૂછતા નહીં તમારા આત્માને લ્યા. તમારા આત્માને આવું પૂછો લ્યા કે અમોને દુઃખ પડીશું તો શમ પડશું લ્યા. શું અમારી માતાની કોઈ ભૂલ કરીશ? અરે ભારત માતાની ભૂલ ના કરી હોય તો કોકની ભૂલ કરી છે તે કોકની માતા હોય લ્યા. અરે કોઈ માતાની ભૂલ નહીં. આપણી માતા રેડી છે લ્યા. તો શું આપણા નસીબમાં ખરાબી દાડા છે લ્યા. એ ભાઈ ક્યાં આપણા ગ્રહો ખરાબ છે? આવું જરૂર તમારા આત્માને પૂછો લ્યા. અને તમારું મન કહે છે કે આપણી ઘરની માતાના દિયાબત્તી કરવા છતાં આપણી માતામાં ખોમીશ કો તો આપણામાં ખોમીશ. તો માતાની ખોમી કાઢવા વાળા જરૂર પૂછ્યો કે અમારી માતાની ફલાણી ખોમી છે લ્યા તો 100% તમારી ખોમી નહીં કાઢું, હું માતાની ખોમી કાઢી આલી. પણ જો તમારી ભૂલ હશે અને જો માતાની ખોમી કાઢશો તો તમારી માતા વિફર્યા વગર રહે નહીં લ્યા. ખોમી કાઢવા વાળા જ્ઞાની માણસો હોય લ્યા અને ખોમી કાઢવા વાળા સત્પુરુષો હોય લ્યા.
આવા તમે સત્પુરુષો નહીં લ્યા ના માડી ના ત્યાં જ ખોમી કાઢીએ કોઈ લ્યા ના અલ્યા ખોમી કરવા વાળો ખોમી કાઢવા વાળો મારો ભગવાન લ્યા ખમા જો ખોમી મેલી હોય તો આ દેવ દેવના હોય લ્યા આજ દેવ માણસોની જેમ ધરતી ઉપર રખડતા હોય લ્યા ખમા આવા જ્ઞાન વાળા સત્પુરુષો હશે ને એ જ ખોમી કાઢશે લ્યા પણ જગતમાં દેવની ખોમી ભગવાને રહેવા દીધી નહીં લ્યા અને ખોમી વાળા દેવ જગતમાં રહેતા નહીં લ્યા આવી હું ફૂલભાઈ માતા બોલું મારા રામ માડી રામ તને પેલા બાપ જય જય તારા તીરના બાપ ખમા દરેકના દુઃખના ગાવડા દુઃખ કહેવા તો બેઠી જ છે પણ આપણે શાંતિ રાખવાની જરૂર છે. પેલા તો આવું કહું છું તારી માતાને પૂછીને આવ્યો છું ભાઈ હે ભાઈ તારી માતાએ શું કીધું દીકરા હું માને પગે લાગીને આવ્યો માં આટલા દસે તો કંઈ એવું છે રસ્તું કાઢવું. તારી મેરડીને પૂછીને આવ્યો છું ભાઈ તો તારી મેરડીએ હું કીધું કૃપાલ સાહેબે આવું કીધું ડ્રાઈવરમાં દોડ લઈને નાખ્યો છે કે તો તારી મેરડીને તો પૂછવું હતું કે આ દોડ જવાનો આલસી ના કરતા તું જ મને બતાવી દે ને રૂપાલ મોકલ્યા વગર એ તો ખરી વાત છે. દુઃખ પડી એટલે માં આવ્યો. હે ભાઈ દુઃખ પડી એટલે માં આવ્યા. આ દરેકનું પૂછું ભાઈ જો તમારી મેરડી આટલી જો રાજીમાં હોય અને તમારી મેરડી કહેતી હોય કે જા રૂપાલ ગામના ગોદરેજ આજે મારા ઢેસન ભાગી જા મારા પગ ભાગી જા મારા બોકડાના ઢેસન તૂટી જા લ્યા કે હું માતા હેડી એકતી રહી લ્યા તારો ટોપો કરો હું માતા હેડી એકતી નહીં તારો કોમ કરતો મને ફાવતું નહીં તારો કોમ બહુ કાઠો છું મને માતા આવડતો નહીં હું તો નેની છું અને જા રૂપાલના ગોદરે જબરી માતા છે એ કોમ કરી છે લ્યા શું તારી માતાને આવું થયું છે